નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। રાજ્યમાં સાયબર ગુનાખોરીનો રાફડો ફાટ્યો, 5 વર્ષમાં 30% વધારો, માત્ર 9 મહિનામાં લોકોએ 1011 કરોડ ગુમાવ્યા। કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। ઉત્તરાયણ પહેલા સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા પુત્ર સહિત 3ની ધરપકડ કરવામાં આવી। ચાંદી 2 લાખના આસમાને, સોનું પણ 1,67,000ની નવી સપાટીએ। દારૂ સંતાડવાનો નવો કિમિયો, સુરેન્દ્રનગરના થાણામાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 720 લીટર દેશી દારૂ, બુટલેગર વિરોધ ફરિયાદ। યુપી ચૂંટણીમાં મોટો ધડાકો, શંકરાચાર્ય વિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર ગૌરક્ષકોને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત। અમદાવાદના નારોલમાં દુર્ઘટના, મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2ના મોતની આશંક, મહિલા સારવાર હેઠળ। ઝારખંડના 38 કરોડના શરાબ ગોટાળાનો વોન્ટેડ આરોપી વડોદરામાંથી પકડાયો, બસમાં આવતા દબચ્યો લીધો। 10 વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારૂકે પોતાની દેશની 60 યુવતીઓને ભારતમાં સેક્સ વર્ક બનાવી નોકરી લાલચમાં ગેરકાયદે ભારતમાં લાવી અન્ય રાજ્યોમાં ધકેલી। હવામાન જાણકારી, અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની સંકટની ચેતવણી આપી છે। તાજેતરમાં આગાહી કરી હતી કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું થઈ શકે છે। 17 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે। અંબાલાલને માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પણ છે। યુવકના ખાતામાં રૂપિયા 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા, ધોળકામાં સાયબર ફ્રોડનો નવો કિમિયો। ગુજરાતમાં 30 લાખ હેક્ટર રવિ પાકનું વાવેતર, ઘઉં, ચણા અને જીરું મોખરે ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધારે। વિરમગામ આવી પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઇકને ફગોળી 2 યુવકના કમકમાટી ભર્યું મોત। માંડવીમાં પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કેસમાં ડોક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ મંજૂર। ગીર સોમનાથ વેરવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યું આપઘાત। સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રતન કલાકારે 4થા માળેથી ઝપલાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આપઘાતમાં। અમદાવાદ બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી, 18 વર્ષ ચુકાદો, 4 આરોપીઓની 3 વર્ષની કેદ। સાબરકાંઠા પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો, મરચું નાખીને આતંકી મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડ કબજે। વડોદરાની રત્નાકર બેંક ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડનું ટ્રાન્ઝેક્શન। સુરતમાં રખડતા શ્વાસનો આતંક, ખેતરે જતા ઉદ્દા પર પ્રાણ શાન તૂટી પડ્યા, યુવક મદદ આવતા માંડ બચ્યો જીવ। શાળામાં હાઇબ્રિડ મોડ ઓન, 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, દિલ્હી સરકારનું મોટું એલાન। જામનગરમાં લાલચ આપી 4 કરોડની ઠગાઈ કરાવનાર કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો। અમદાવાદ પ્લેન કેસમાં પીડિતોને ક્યારે મળશે ન્યાય, અમેરિકાની વકીલને વિમાનમાં ગરબડની આશંકા। અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલ મચેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ। આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગૌખાર અકસ્માત, બસ ખીણામાં ખાબકી, 9ના મોત, 25થી વધુને ઇજાગ્રસ્ત। અમરેલી ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઠળી પડ્યો, તેજ બસમાં સવારે મહિલા નર્સ CPR આપી જીવ બચાવ્યો।
પંચમહાલમાં 24 કલાકમાં 2 બાઇક અકસ્માતમાં 3 લોકોના મોત, બાળકો સહિત 5ને ઇજાગ્રસ્ત. બનાસકાંઠા અંબાજી નજીક પાડલિયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાથી હુમલો, 20 થી વધુ ઘાયલ. પંચમહાલમાં એક જ જગ્યાએ અડીગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલે કોબાડ બાદ એક્શન કથિત લગ્ન નોટની. વીમા ક્ષેત્રમાં 100% FDI ને મંજૂરી, સંસદમાં બિલ રજૂ કરાશે. વસ્તી ગણતરી માટે 11,718 કરોડને કેબિનેટ મંજૂરી. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા ટુરિસ્ટ ગેલમાં. ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક્સપ્રેસ વેપર બોટી દુર્ઘટના, 1 ડઝન નથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત. હું માફી માંગુ છું, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનર્જીએ કરી પોસ્ટ. વફ વિવાદ વચ્ચે કેરળમાં ભાજપની ઐતિહાસિક જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા. જ્યાં સૌથી વધુ SIR નો વિવાદ, ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે. 45 વર્ષથી બીજેપી જીતી નહોતી શકતી, ત્યાં કમળ ખીલ્યું. PM મોદીએ કાર્યકરો શુભકામના પાઠવી. કેરળના રાજકારણમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો.